રેસના ચક્કરમાં અકસ્માતને લઈ અને તપાસ હવે તેજ કરવામાં આવી છે। વેસુ પોલીસે BMW કાર ચાલક ઝલકના ઘરે પહોંચી ચૂકી છે। અકસ્માત બાદ ભાગતું આ ઝલક સીસીટીવીમાં કેદ થયો છે। અકસ્માત બાદ BMW કાર ચાલક ઝલક ફરાર છે। પોલીસે BE6 કાર ચાલક મંથન પટેલને ઝડપી પાડ્યો છે। નવીરાએ રેસના ચક્કરમાં વેસુમાં અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત બાદ BE6 અને BMWની એરબેગ ખુલી ગઈ હતી। તે બંનેનો બચાવ થઈ ગયો છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે। મનીષ, એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં આરોપી ઝલકે ભાગતો જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા આ દિશામાં કઈ પ્રકારે તપાસ કરાઈ રહી છે? જી બિલકુલ, વાત કરીએ જે રીતના સુરતના વેસુ વિસ્તારમાં રેસ લગાવવાના ચક્કરમાં BE6 અને BMW કાર છે તે અથડાઈ હતી। આ કાર અથડાઈને સીધી થાંભલા સાથે ધડાકેબાદ અથડાઈ હતી, પરંતુ મહત્વની વાત એ છે કે નિર્દોષ એક સ્વિફ્ટ કાર ચાલક હતો, તેની કારમાં પણ આ ધડાકેબાદ અથડાઈ હતી, જેની અંદર એક મહિલા અને એક નાનું બાળક હતું, તે ગંભીર રીતે ઘાયલ થયું હતું। આ ગંભીર બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે અકસ્માત અને રેસ બાદ જે આરોપીઓ છે તે બે આરોપીને જે કહેવાય કે પોલીસે પકડી પાડ્યા છે, પરંતુ જે BMW કાર ચાલક છે તે ઝલક નામનો ઈસમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ ઝલક અકસ્માત બાદ છે તે ભાગતો દેખાઈ રહ્યો છે। જે રીતના વેસુ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો હતો, એટલે આ જે લોકો છે, નબીરાઓ છે, તે એક દારૂની પાર્ટી યોજી હતી। એક પ્રસંગ હતો, લગ્ન પ્રસંગ જેવો, તેની અંદર દારૂની પાર્ટી યોજી હતી અને દારૂની મહેફિલ મારી હતી। ત્યારબાદ નશાના જે કહેવાય કે નશામાં ચૂર થઈને રેસ લગાવવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। સાથે જ જો વાત કરીએ તો મહત્વની વાત એ છે કે ગાડીની અંદર દારૂની બાટલી પણ હતી અને ગ્લાસ પણ હતા। ખાલી ગ્લાસ છે તે ગાડીની આજુબાજુથી મળી આવ્યા છે, પરંતુ જે દારૂની વિદેશી બાટલી હતી તે હજી નથી મળી અને સ્થાનિક લોકોના મતે કહેવું છે કે આ દારૂની બાટલી જે તે સમયે અકસ્માત થયો હતો ત્યાં જ હતી। એટલે મહત્વની વાત એ છે કે સામાન્ય જનતા પર જે પોલીસ કેસ કરતી હોય છે દારૂના, અને ત્યારબાદ દારૂ ક્યાંથી લાવ્યા, કોની પાસેથી લાવ્યા અને જેની પાસેથી લાવ્યા તેને પણ આરોપી બનાવતી હોય છે। ત્યારે આ કેસમાં પોલીસ હવે કઈ રીતે તપાસ કરે છે, કોને કોને આરોપી બનાવે છે, કારણ કે આ જે કેસ છે તે એકદમ હાઈ પ્રોફાઇલ બની ગયો છે। BMW કાર અને BE6 કાર છે તે પણ લાખો રૂપિયાની કિંમતની કાર છે। એટલે હવે જોવું રહ્યું પોલીસ છે તે સામાન્ય જનતા સાથે જે વર્તાવ કરે છે તે રીતના વર્તાવ કરે છે કે પછી વાલા ડોલાની નીતિ અપનાવે છે। જી આભાર। તો સુરતની એ અકસ્માતની તસવીર અત્યારે સામે આવી રહી છે। વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એ કાર ચાલક આરોપી ઝલક એ ફરાર થઈ રહ્યો છે। તો અત્યારે આ બંને તસવીરો ત્યાં ચાલી રહી છે, જેમાં આરોપી મંથન પટેલ છે તે અત્યારે પોલીસની ગિરફ્તારીમાં આવી ચૂક્યો છે, પરંતુ આરોપી ઝલક છે તે ફરાર છે અને તેને શોધવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે। સીસીટીવી સામે આવ્યા છે, તેના આધારે પોલીસ દ્વારા હવે આગળની તપાસ તેજ કરવામાં આવી છે।